નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે રાશિઓનું નભ મંડળ, જે આપની સમક્ષ હું રજૂ કરું છું. કે આકાશે ચમકી રહ્યા 12 રાશિના તારા, આકાશે ચમકી રહ્યા 12 રાશિના તારા, નસીબ સૌના ઘડતા એ લાગે સૌને પ્યારા. કે નસીબ સૌના ઘડતા એ લાગે સૌને પ્યારા. મેષ રાશિનું સાહસ મોટું, અગ્નિ એનું તત્વ, વૃષભ રાશિમાં ધીરજ ભારી, પૃથ્વીનું છે સત્વ, મિથુન બુદ્ધિથી કામ લે છે વાયુનો પ્રભાવ, કર્ક રાશિમાં લાગણીઓ છે જળનો મીઠો ભાવ, સિંહ રાશિ છે રાજા જેવી, જ્વલંત એની શાન, કન્યા રાશિ છે ચોક્કસ બહુ, રાખે સૌનું ધ્યાન, તુલા રાશિ છે ન્યાય પ્રિયને સમતુલાની મૂર્તિ, વૃશ્ચિક રાશિ તો ગુઢ સ્વભાવે ઉર્જા અને સ્ફૂર્તિ, ધન રાશિ તો લક્ષ્ય વેધી જ્ઞાનનો ભંડાર, મકર રાશિ છે મહેનતુને કર્મનો આધાર, કુંભ રાશિ છે શોધક મોટી માનવતાની ખાણ, મીન રાશિ તો જળની માછલી ઈશ્વરનો છે વાસ. કે 12 રાશિનું ચક્ર ફરે છે સમય સમયની વાત, કર્મ કરે તે સ્વયંભૂ ફળ પામે છે, શું દિવસ શું રાત. કે આકાશે ચમકી રહ્યા 12 રાશિના તારા, નસીબ સૌના ઘડતા એ લાગે સૌને પ્યારા. તો આ હતું મારું કાવ્ય રાશિઓનું નભ મંડળ, રાશિઓ ઉપર, આપણે 12 રાશિઓ ઉપર. અને હું હતો આપણી સાથે અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ, આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી. નમસ્કાર, અસ્તુ.